નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। મોટી કુંકાવાવ ગ્રામ પંચાયત ખાતે ઓનલાઈન કૃષિ સહાયના ફોર્મની વેગવંતી કામગીરી। મોટી કુંકાવાવ તારીખ 25 રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં પાક નુકસાન બાબતે સહાય કૃષિ સહાય પેકેજ શરૂ કરવામાં આવેલ હોય ત્યારે કંઈક આશાના કિરણો સાથે ધરતીપુત્રોમાં ખુશી પણ જોવા મળે છે। ઓનલાઈન અરજી ફોર્મ આપવાનું સ્વીકારવાનું પણ શરૂ છે। કુંકાવાવ ગ્રામ પંચાયત કચેરી ખાતે આવતા ખેડૂતો માટે ચા પાણીની વ્યવસ્થા સાથે ફોર્મ ભરવામાં આવી રહ્યા છે। ખેડૂત મિત્રો દ્વારા ઓનલાઈન ફોર્મ બાબતે પણ સંતોષપૂર્ણ કામગીરીમાં સહકાર આપતે નજરે પડે છે। છેલ્લા 5 દિવસમાં 8 કોમ્પ્યુટર સાથે કોમ્પ્યુટર ઓપરેટરોની મદદથી 900 ઉપરના ફોર્મ ભરાયા છે અને જે ખેડૂત ખાતેદારો બાકી છે તેઓ પણ આપેલ ટોકન નંબર મુજબ આવી પોતાના ફોર્મ ભરી જશે। ગ્રામ પંચાયત ટીમ સાથે તલાટી કમ મંત્રી મિલનભાઈ કટારિયા અને સરપંચ સંજયભાઈ લાખાણી ફૌજી પણ સારી જહેમત ઉઠાવી ગામના કોઈ ખેડૂત ખાતેદાર કૃષિ સહાયથી લાભથી વંચિત ન રહે તેવી તકેદારી સાથે કામ કરી રહ્યા છે। જ્યારે અરજી ફોર્મ આપવા આવતા ખેડૂત ખાતેદાર શ્રીઓ પણ ગ્રામ પંચાયત કચેરીની વ્યવસ્થા અને કામગીરીની સરાહના કરતા સમગ્ર ટીમને અભિનંદન આપી રહ્યા છે। રિપોર્ટિંગ મહેશ ગોંડલિયા, કુંકાવાવ। કુંકાવાવ મોટી ગામે અંદાજિત 2200 જેટલા ખાતેદારો છે, જેમાંથી ગયા ટાઈમે પણ 1800 જેવા ફોર્મ ભરાણા હતા અને આ વખતે પણ છેલ્લા 5 દિવસમાં 900 જેટલા ખાતેદારોના ફોર્મ ભરાઈ ગયા છે અને 3 દિવસમાં 900 જેટલા ફોર્મ ભરાઈ જશે। એટલે અંદાજિત હજી કેટલા દિવસ સુધી આ સેવા શરૂ રહેશે? સેવા આપણી 29 તારીખ સુધી ચાલુ છે, પણ અમે જે સિસ્ટમથી કામ કરીએ છીએ 8 ઓપરેટર અને 8 લેપટોપ મૂકેલા છે, જેથી કરીને લગભગ 27 તારીખ સુધીમાં કુંકાવાવ મોટી ગામના તમામ ખાતેદારના ફોર્મ ભરાઈ જવાના છે। પ્રતિસાદ કેવો રહ્યો? બહુ સારો એવો। સ્ટાર્ટિંગના દિવસોમાં થોડી ભીડભાડ ને એવું રહ્યું, પણ લોકો હવે સમજે છે અને લોકોનો સાથ સહકાર પૂરો મળ્યો છે। ઓકે, ધન્યવાદ।